અને જેની અંદર જોગમાયાઓના દર્શન થાય. ચૈતરભાઈ જેલમાં ગયા પછી પણ ચૈતરભાઈના પરિવારની આદિવાસીની તાકાત શું છે એ બતાવવાનું કામ કોઈએ કર્યું હોય તો વર્ષાબેન ને શકુંતલાબેને કર્યું છે. પોલીસ મિત્રોને પણ કહીએ છીએ કે ભ્રષ્ટ ભાજપનો હાથો બનીને ખૂબ કામ કરી લીધું. હવે જનતાનો પ્રેમ કોની સાથે છે, જનતાનો પ્રેમ કોની સાથે છે એ જોવું હોય તો મનસુખભાઈને કહું છું, તમારી આખી ભજન મંડળી ભાજપની લઈને આવો. અમારા ચૈતરભાઈએ ગ્લાસ માર્યો નથી ને માર્યો હોય તો માથું ફોડી નાખે. ચૈતરભાઈ કાયદો હાથમાં ન લે, બાકી ચૈતરભાઈએ માર્યો હોય ગ્લાસ ને કોઈ માથું ઝુકાવી શકે? વાત એ છે કે ચૈતરભાઈને તોફાની ચિતરનારા લોકોને કહીએ છીએ કે અમારો કૃષ્ણ કનૈયો તોફાની હતો ને કંસનું મોત એના હાથે લખાયેલું હતું. જય જોહાર, જય આદિવાસી, ઇન્કલાબ, ઇન્કલાબ, ભારત માતા કી. પાછળ પડદા બડદા બધું ખોલી નાખો, ક્યાંયથી ભેગું થાય એવું જ નથી. હવે જેટલા ધાબાઓ અગાસીઓ દેખાય છે, માણસો માણસો માણસો, મેં મારા જીવનમાં કોઈ નેતાના સમર્થનમાં પહેલી વાર કોઈ નેતાના સમર્થનમાં, એક 35 વર્ષના યુવાનના સમર્થનમાં આવડી મોટી સ્વયંભૂ જનમેદની ઉમટી પડતા પહેલી વાર જોયું છે. આજે મંચસ પર બિરાજમાન આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી, વિસાવદરના અને આપણા સૌના લોકપ્રિય એવા ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા, સાગરભાઈ રબારી, અહીંયા ખાસ કરી અને જેની અંદર જોગમાયાઓના દર્શન થાય. ચૈતરભાઈ જેલમાં ગયા પછી પણ ચૈતરભાઈના પરિવારની આદિવાસીની તાકાત શું છે એ બતાવવાનું કામ કોઈએ કર્યું હોય તો વર્ષાબેન ને શકુંતલાબેને કર્યું છે. બહેનોને નતમસ્તક વંદન કરું છું. સાથે જ મંચસ પર બિરાજમાન તમામ નિરંજનભાઈ સહિત સાગરભાઈ, આપણા છોટા ઉદેપુરના પ્રમુખ બેનશ્રી, સાથે જ આજની આ ચૈતરભાઈના સમર્થનમાં યોજાયેલ જાહેર સભામાં ઉપસ્થિત થયેલા તમામ મહાનુભાવો સાથે જ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયેલા આપ સૌનું હું રાજુ કરપડા હૃદયથી સ્વાગત કરું છું. પાછળથી ભાઈએ વાત કરી પડદા ખોલી નાખો, પણ હું ડેડિયાપાડામાં એન્ટર થયો, ખબર પડી ડેડિયાપાડાના ચારેય રસ્તા બ્લોક થઈ ગયા છે. એક પણ રોડ પરથી અહીંયા આવી શકાય એવું નથી. માન્ય અરવિંદ કેજરીવાલજી હેલિકોપ્ટરમાં આવવાના છે, ખબર પડી મેં ઈસુદાનભાઈને પૂછ્યું કે હેલિકોપ્ટરમાં કેમ બાય રોડ આવ્યા હોત તો એને મને કહ્યું હતું કે રેલી ચાલુ થાય ત્યારે ન્યા જઈને જોજો, રોડ પર હાલવાની જગ્યા જોવા નહીં મળે. પોલીસ મિત્રોને પણ કહીએ છીએ કે ભ્રષ્ટ ભાજપનો હાથો બનીને ખૂબ કામ કરી લીધું. હવે જનતાનો પ્રેમ કોની સાથે છે, જનતાનો પ્રેમ કોની સાથે છે એ જોવું હોય તો મનસુખભાઈને કહું છું, તમારી આખી ભજન મંડળી ભાજપની લઈને આવો. એવું કહેતા હતા ચૈતર તોફાની છે. હું તો એ કહું છું, અમારા ચૈતરભાઈએ ગ્લાસ માર્યો નથી ને માર્યો હોય તો માથું ફોડી નાખે. ચૈતરભાઈ કાયદો હાથમાં ન લે, બાકી ચૈતરભાઈએ માર્યો હોય ગ્લાસ ને કોઈ માથું ઝુકાવી શકે? વાત એ છે કે ચૈતરભાઈને તોફાની ચિતરનારા લોકોને કહીએ છીએ કે અમારો કૃષ્ણ કનૈયો તોફાની હતો ને કંસનું મોત એના હાથે લખાયેલું હતું. આજે ચૈતરભાઈને જેલમાં પૂરી દીધા એવું સમજે છે કે ચૈતરભાઈને જેલમાં પૂરવાથી
અહીંયા જે ક્રાંતિ સ્વયંભૂ ઉઠી છે આ ક્રાંતિને દબાવી દઈશું. આજે ભ્રષ્ટ ભાજપના નેતાઓને કહીએ છીએ કે ક્રાંતિ આ માત્ર આદિવાસી વિસ્તાર પૂરતી સીમિત નહીં રહે. આવનાર સમયમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત તમામ જગ્યાએ ચૈતરભાઈના સમર્થનમાં સંમેલનો જોવા મળશે. બીજી એક મહત્વની વાત કે ચૈતરભાઈને કેદ કરનારા લોકોને કહીએ છીએ ચૈતર એક વિચાર છે, વિચાર કોઈના બાપથી કેદ થઈ શકતો નથી. ચૈતર વસાવા વિચાર છે અને ચૈતર વસાવાએ આ વિસ્તારમાં એ બીજ રોપ્યા છે કે ગામડે ગામડેથી સેંકડો ચૈતર વસાવા પેદા થયા છે. ટીવી મીડિયાના મિત્રો આવ્યા હોય તેને કહીએ છીએ કે 35 વર્ષના યુવાન માટે જે લોકોનો પ્રેમ છે આ પ્રેમ કોને કહેવાય? ચૈતરભાઈએ આ વિસ્તારમાં શું કામ કર્યું છે? ચૈતરભાઈની લોકચાહના શું છે? એક વખત ગુજરાત અને દિલ્હીમાં બેઠેલા ચંગુ મંગુને દેખાડવાના પણ પ્રયત્ન કરે. તાકાત હોય તો કેમેરા ફેરવો. જ્યાં સુધી તમારો કેમેરો જ્યાં સુધી કવર કરી શકશે ત્યાં સુધી માણસો 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 દેખાય છે. ગઈકાલે તમારા વિસ્તારના સાંસદ મેં પૂછ્યું કે તમે કેટલું ભણ્યા છો? કાયદાઓ સમજાવતા હતા, ચૈતરભાઈને શું કરવું જોઈએ એ સમજાવતા. મેં પૂછ્યું કે તમે કેટલું ભણ્યા છો? તો કે હું તો અંગૂઠા સાપ છું. એ લોકો આવીને આપણને શીખવશે. આજે મહત્વની વાત એ છે કે જેવી રીતે કૃષ્ણનો ડર કંસને હતો, ભવિષ્યવાણી કરનાર જ્યોતિષે કહ્યું હતું કે કંસનું મોત કૃષ્ણના હાથે લખાયેલું છે. ભ્રષ્ટ ભાજપની ભવિષ્યવાણી થઈ ચૂકી છે, એનું મોત આમ આદમી પાર્ટી ચૈતર વસાવાના હાથે લખાયેલું છે. અને જે પોલીસ કર્મીઓ ભારતીય જનતા પાર્ટીનો હાથો બનીને કામ કરે છે એને પણ કહીએ છીએ દત્તક બની જવાના પ્રયત્ન ન કરતા આદિવાસી સમાજ ક્યારેય સાખી નહીં લે. જે અંગ્રેજોથી દબાયા નથી, જે ક્યારેય કોઈની તાકાતથી દબાયા નથી, કોઈ તાનાશાહોની સામે દબાયા નથી, જેને પોતાનું માથું કપાઈ જવાનું પસંદ કર્યું છે, માથું ઝુકાવવાનું પસંદ કર્યું નથી. આજે એ આદિવાસી સમાજને દબાવવા નીકળેલા લોકોને કહીએ છીએ કે આદિવાસી સમાજ અને ચૈતર વસાવાની પડખે આમ આદમી પાર્ટીનું નેતૃત્વ છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી છે, ભગવંત માનજી છે અને અહીંયા બેઠેલું નેતૃત્વ તો સાથે છે. પણ ડેડિયાપાડા આસપાસમાંથી, ભરૂચમાંથી, રાજપીપળામાંથી આવેલા લોકો હજારોની સંખ્યામાં આજે ચૈતરભાઈની સાથે ઉભા છે. હવે એક બીજી વાત પણ પોલીસ પ્રશાસનને આજે કરી દઉં કે ચૈતરભાઈ આમ તો વરસાદ આવશે પણ કોઈએ હલવાનું નથી. મારી વાત સાથે સહમત છો? ગમે એટલો વરસાદ આવે પગ બદલવાનો નથી. સહમત છો? લડાઈ લાંબી છે. આપણો ભાઈ જેલમાં બેઠો બેઠો આજે રાજી થતો હશે કે જેના માટે લડ્યો છું એ લોકો માટે જીવ જતો રહેતો પણ કુરબાન છે. આજે આપણા ભાઈને જેલમાં બેઠા બેઠા આનંદ થતો હશે કે જે લોકો માટે મેં મારી યુવાની ઘસી નાખી છે, જે લોકો માટે જીવ રેડી દેવાની તૈયારી સાથે નીકળ્યો છું, આજે એ લોકો મને ને મારા પરિવારને એકલો નહીં પડવા દે. આજે ખાતરી આપી છે તમે. હવે છેલ્લી વાત એ કે ચૈતરભાઈ હાઈકોર્ટમાં એટલે કે નામદાર હાઈકોર્ટમાં ચૈતરભાઈના જામીન મૂકવામાં આવ્યા એટલે સરકાર તરફથી જે પક્ષ મૂકવાનો હતો એની જગ્યાએ તારીખ માંગવામાં આવી. અહીંયાથી ડેડિયાપાડાથી કહીએ છીએ નામદાર હાઈકોર્ટ પર અમને પૂર્ણ ભરોસો છે. પોલીસમાં તાકાત હોય, સરકારમાં તાકાત હોય તો આવતી 5 તારીખે ગ્રાઉન્ડ મૂકીને ભાગી ન જાય, પોતાનો પક્ષ મૂકે. ચૈતર વસાવા છૂટશે. જેલના તાળા
તૂટશે, ચૈતર વસાવા છૂટશે. આ વાત સાથે મારી વાત પૂરી કરું છું. વરસાદ ખૂબ વરસી રહ્યો છે. તમને સૌને વિનંતી કરું છું, દૂર દૂર ઉભેલા લોકોને વિનંતી કરું છું, અહીંયાથી પગ બદલવાનો નથી. જ્યાં સુધી કાર્યક્રમ પૂરો ન થાય ત્યાં સુધી આપણી મહાનતા અને આપણી તાકાત બતાવવા એક પગે ઉભું રહેવાનું છે. બોલો ભારત માતા કી જય. જવાન જય જવાન, જય જવાન, જય આદિવાસી. આપ સૌનો ખૂબ 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 હૃદયથી આભાર.